આજે ગુજરાત હાઈકોર્ટમાંથી નોટિસ આવી પણ મમ્મી એ સમજી ન શકી. કારણ કે એ અંગ્રેજીમાં છે. શું તમે જાણો છો કે ગુજરાત હાઈકોર્ટમાં ગુના, સજા, ન્યાય અને તમામ કાર્યવાહી માટે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ થાય છે? ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતીઓ માટે ન્યાય, તો પછી ભાષા કેમ અંગ્રેજી? શું ન્યાય માત્ર વકીલ અને જજ માટે જ છે? સામાન્ય નાગરિકને ન્યાય માત્ર કાગળ પર નથી જોઈતો, પણ સમજી શકાય તેવી ભાષામાં જોઈએ અને મળવો પણ જોઈએ. કારણ કે ન્યાય સમજાય જ નહીં તો એ ન્યાય કેવો? ન્યાય માત્ર એક વાક્ય કે ચુકાદો નથી, એ હક છે જે અમને અમારી ભાષામાં જ મળવો જોઈએ. જો અદાલતોમાં કામકાજ સ્થાનિક ભાષામાં થાય તો ન્યાય વધુ સમજી શકાય અને એટલે વધુ લોકો સુધી પહોંચી શકે. તેમજ આપણા પ્રધાનમંત્રી મોદીજી પણ કહે છે કે હાઈકોર્ટમાં કામકાજ સ્થાનિક ભાષામાં થવું જોઈએ. અને ભારતના બીજા કેટલાક રાજ્યોમાં તો સ્થાનિક ભાષાને માન્યતા પણ આપવામાં આવી છે. તો પછી ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતી એ માત્ર ભાષા નથી, એ અમારી ઓળખ છે. જો તમે પણ ઈચ્છો છો કે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય ગુજરાતી ભાષામાં મળે તો આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય જય ગરવી ગુજરાત. મારો ન્યાય મારી ભાષામાં.